ચાલો આપણે અર્થશાસ્ત્રમાં નવમા નંબરનું ચેપ્ટર વિદેશ વેપાર શરૂ કર્યું છે, જેમાં આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ તથા વિદેશ વેપારના ઉદ્ભવવા માટેના કારણો કયા છે એ પ્રશ્નોના જવાબ આપણે ભણ્યા છે. આજે આપણે ત્રીજો પ્રશ્ન ભણીશું. તફાવત સ્પષ્ટ કરો. આંતરિક વેપાર અને વિદેશ વેપાર. આ તફાવત ચોપડીમાં ટેક્સ્ટબુકમાં આપણને મુદ્દા પ્રમાણે આપેલો છે, પેરેગ્રાફ વાઇઝ, પણ આપણે સરળતા ખાતર એને બે ભાગ પાડીને દર્શાવ્યો છે, જેથી કરીને એને સમજવામાં, એને યાદ રાખવામાં અને લખીએ તો તપાસવામાં પણ સરળતા રહે. બરાબર. તફાવત આપણને જુદા જુદા મુદ્દા પ્રમાણે આપેલો છે, તો આપણે મુદ્દાનું પણ એક ખાનું બનાવેલું છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. સૌથી પહેલો મુદ્દો છે કદ. આંતરિક વેપારનું કદ કેવું હોય છે? તો એવું કહે છે કે આંતરિક વેપારનું ક્ષેત્ર, આંતરિક વેપાર એ ફક્ત આપણા દેશ પૂરતું જ એનું ક્ષેત્ર હોય છે. એટલે આપણા દેશમાં જ, આપણા દેશની સરહદમાં જ આ વેપાર થતો હોય છે. તેથી આંતરિક વેપારનું કદ મર્યાદિત હોય છે, ઓછું હોય છે, નાનું હોય છે. આપણે જે વેપાર કરીએ છીએ એ વેપારની વસ્તુઓ, એનું કદ, સંખ્યા, રકમ કેવું હોય? ઓછી હોય છે. પણ વિદેશ વેપાર જ્યારે કરીએ તો વિદેશ વેપારમાં અનેક દેશો સમાયેલા હોય છે. ઘણી બધી વસ્તુઓ કે સેવાઓનું આપણે ખરીદ વેચાણ કરતા હોય છે, જેને આયાત નિકાસ કહીએ છીએ. ઘણા બધા કાયદાઓ હોય છે. બરાબર. ઘણી બધી પદ્ધતિઓ અલગ અલગ હોય છે. જુદા જુદા દેશોમાં વેપારની પદ્ધતિઓ, પ્રણાલિકાઓ અલગ અલગ હોય છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે વિદેશ વેપારનું કદ આંતરિક વેપારના કદ કરતાં ઘણું મોટું હોય છે. તફાવત શું થયો? મુદ્દો છે કદ. એમાં આંતરિક વેપારનું કદ કેવું હોય છે? મર્યાદિત હોય છે. જ્યારે વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં ઘણું મોટું હોય છે. બીજું, વિવિધ ચલણો. મુદ્દો એવો છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. તો આપણે એવું કહી શકીએ કે આંતરિક વેપારમાં જ્યારે વેપાર એક જ દેશની સરહદમાં, એક જ દેશના બે જુદા જુદા નાગરિકો વચ્ચે થાય છે, ત્યારે એમની વચ્ચેનો વિનિમય એ આપણા દેશના ચલણમાં જ, એમના જ દેશના, એક જ દેશના ચલણમાં થાય છે. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના ચલણમાં જ, પોતાના દેશના ચલણમાં જ થતી હોય છે. પણ વિદેશ વેપારમાં આપણે જાણીએ છીએ જુદા જુદા દેશના ચલણો જુદા જુદા હોય છે. એટલે એવું કે છે વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આપણે બધા જાણીએ છીએ કે સમખરીદ શક્તિ, PPP, પરચેઝિંગ પાવર પેરિટી, સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ દરેક દેશના ચલણને અમેરિકાના ચલણ $માં ફેરવવું પડે છે, રૂપાંતર કરવું પડે છે. કારણ કે અમેરિકન ડોલર એ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણ છે. તો આપણે જ્યારે વિદેશ વેપાર કરવો હોય તો સૌથી પહેલાં આપણા દેશના ચલણને, રૂપિયાને ડોલરમાં ફેરવવો પડે. અને પછી જે તે દેશ સાથે જ્યારે આયાત અને નિકાસ કરીએ તો એની ચૂકવણીમાં, કે આપણે જ્યારે પૈસા લેવાના હોય તો આપણે ડોલરમાં, $માં લેવડ દેવડ થતી હોય છે. બીજું એવું કહે છે હુંડિયામણ દરોની જાણકારી રાખવી પડે છે. હુંડિયામણ દર શું છે? આના પછી આપણે પ્રશ્ન ભણીશું આજે કે હુંડિયામણ દર એટલે એક દેશના ચલણને
બીજા દેશના ચલણમાં જ્યારે આપણે રૂપાંતર કરવું હોય તો કયા દરે કરીશું? આપણે એવું બોલીએ છીએ કે $1 બરાબર 70 રૂપિયા, ધારો કે, તો એ વિનિમય દર છે, હુંડિયામણ દર છે. એવી રીતે આપણે જુદા જુદા દેશો સાથે જ્યારે વેપારી સંબંધો કરવા હોય તો દરેક દેશના ચલણ સાથે આપણા દેશના રૂપિયાનો વિનિમય દર શું છે એ જાણવો પડે છે. નંબર 3, ભાષા, સંસ્કૃતિ, સમાજ. અહીં સામાન્ય રીતે એવું કહેવાય કે આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, એક સમાન સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. એટલે આંતરિક વેપારમાં ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં તફાવત ઓછા હોય છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશોમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે કેવા હોય છે? જુદા હોય છે. એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું? તેના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ દુભાય નહીં, તે રીતે આપણે વેપાર કરવો પડે છે. આ 3જા નંબરનો પોઈન્ટ થતો ભાષા, સંસ્કૃતિ અને સમાજ. એના પછી મુદ્દા નંબર 4, વાહન વ્યવહાર ખર્ચ. સામાન્ય રીતે આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ નીચો રહે છે, ઓછો હોય છે. પરંતુ આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારમાં આપણે શું કરવું પડે છે? વાહન વ્યવહારનો ખર્ચ વધારે હોય છે. બે જુદા જુદા દેશો વચ્ચે જ્યારે આપણે લેવડ દેવડ કરવાની હોય તો એ વખતે વાહન વ્યવહાર ખર્ચ વધી જાય છે. આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ નીચો રહે છે, વિદેશ વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ ઊંચો હોય છે. બીજું, દરેક દેશની સરહદ પર અનેક જાતના વેરા પણ ભરવાના હોય છે. ફરીથી, દરેક દેશની હદ પર અનેક જાતના વેરા પણ ભરવાના હોય છે. નંબર 5, હરીફાઈનું પ્રમાણ. આંતરિક વેપારમાં કોઈ એક જ વસ્તુના અનેક ઉત્પાદકો હોવા છતાં પણ આપણે એવું કહી શકીએ કે આપણા દેશમાં ઉત્પાદનના સાધનો પ્રમાણમાં સરખા હોય, ટેકનોલોજી પ્રમાણમાં સરખી હોય, બરાબર, કાયદા બધા સમાન હોય. એ બધાના કારણે વધુ પડતી હરીફાઈ જોવા મળતી નથી. આંતરિક વેપારમાં વધુ પડતી હરીફાઈ જોવા મળતી નથી. જ્યારે વિદેશ વેપારમાં શું થાય છે? તો વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. કોઈ એક દેશમાં કોઈ એક જ પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો અને અન્ય ઉત્પાદકો સાથે સખત હરીફાઈ કરવી પડે છે. બરાબર, જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા માટે હરીફાઈ કરે છે. આપણે જોઈએ છીએ કે ભારતમાં ઘણી બધી વિદેશી કંપનીઓ જુદા જુદા પ્રકારની વસ્તુઓ વેચે છે. ટેલિવિઝન હોય, રેફ્રિજરેટર હોય, મોબાઈલ ફોન હોય, મોટર કાર હોય. તો વિદેશી કંપનીઓ સાથે આપણે આપણા દેશની કંપનીએ હરીફાઈ કરવી પડે છે. શેના માટે? બજાર હિસ્સો મેળવવા માટે. બજાર હિસ્સો એક માર્કેટ શેર એવું કહે છે કે કોઈ એક વસ્તુનું વેચાણ કુલ વેચાણના કેટલા ટકા છે? એક કાલ્પનિક ઉદાહરણથી હું તમને સમજાવું. ધારો કે વડોદરામાં એક દિવસમાં 50 મોબાઈલ ફોન વેચાય છે, જેમાંથી સેમસંગ કંપનીના 15 મોબાઈલ વેચાયા. બરાબર, 50 મોબાઈલ એક દિવસમાં વડોદરામાં વેચાયા
જેમાંથી સેમસંગ કંપનીના 15 મોબાઈલ વેચાયા. તો હવે સેમસંગ કંપનીનો બજાર હિસ્સો કેટલો? તો આપણે ગણતરી કરવા માટે પદ મૂકવાનું કે 50 મોબાઈલના વેચાણમાંથી સેમસંગ કંપનીના 15 તો 100 કેટલા ટકા? 100 નીકળે. પદ મૂકવાનું, કુલ વેચાણ કેટલું થયું? 50. સેમસંગ કંપનીનું કેટલું? 15. તો કુલ 100 કેટલા? 100 ગુણ્યા 15 અને છેદમાં 50 કરવાથી આપણને 30% મળશે જવાબ. તો એ 30% બજાર હિસ્સો કહેવાય. એટલે દરેક કંપનીઓ પ્રયત્ન કરે છે કે પોતાનો માર્કેટ શેર વધે, બજાર હિસ્સો વધે. વસ્તુનું જે વેચાણ થાય છે એમાં આપણી કંપનીનું વેચાણ વધારે થવું જોઈએ. તો અહીં હરીફાઈ એના માટે થાય છે. નંબર 6, ગ્રાહકનો સંતોષ. એક જ દેશમાં સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે શિક્ષણ હોય, સભાનતા હોય કે સજાગતા હોય, એલર્ટનેસ કહીએ આપણે, બરાબર, નૈતિક મૂલ્યોની વાત કરીએ, પસંદગીઓની વાત કરીએ, સહનશીલતા, આ બધી વસ્તુ કેવી હોય છે? પ્રમાણમાં સરખી હોય છે, બરાબર, એના ધોરણો સમાન હોય છે. તેથી કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળી શકે છે. આપણા દેશના ઉત્પાદકો આપણા દેશની પ્રજાની માનસિકતાને સરળતાથી જાણી શકે છે, સમજી શકે છે અને એનો અંદાજ લગાવી શકે છે કે શું ભારતીય સમાજ, ભારતના લોકો આ વસ્તુને એક્સેપ્ટ કરશે કે નહીં કરે. એમના વિચારો શું છે, માનસિકતા શું છે, નૈતિક મૂલ્યો શું છે, સહનશક્તિ શું છે, પસંદગી શું છે આપણા દેશના લોકોની. આ બધું આપણા દેશના ઉત્પાદકો જાણતા હોય છે. એટલે ગ્રાહકના વર્તનનો અંદાજ કરી શકાય. પરંતુ વિદેશ વેપારમાં વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધારે મહેનત કરવી પડે છે. કેમ કે દરેક દેશના લોકોની પસંદગી, એમની રુચિ, બરાબર, એમની સહનશક્તિ, એમના નૈતિક મૂલ્યો, શિક્ષણ, સજાગતા, એ બધું કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે જુદા જુદા દેશના ગ્રાહકોને સંતોષ આપવા માટે વધારે મહેનત કરવી પડે છે. એવું કહે છે ગ્રાહકના વર્તનનો આગાહી સહેલાઈથી આપણે કરી શકતા નથી. જુદા જુદા દેશના ગ્રાહકો કેવું રિએક્શન આપશે, આપણી વસ્તુની માંગ કરશે કે નહીં કરે, ખરીદી કેટલા પ્રમાણમાં કરશે, એનું આપણે અનુમાન નથી લગાવી શકતા. કેમ કે જુદા જુદા દેશોના ગ્રાહકોની પસંદગી જુદી જુદી હોય. છેલ્લો મુદ્દો છે મુદ્દા નંબર 7, વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા. એવું કે છે આંતરિક વેપારમાં વેપારીઓ પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા જાણતા હોય છે. આપણા દેશના કાયદાઓ શું છે એ આપણા દેશના વેપારી જાણતા હોય છે. તેથી તેમને વેપાર કરવામાં એટલી બધી મુશ્કેલી પડતી નથી. એવું લખ્યું છે તેમને વેપાર કરવામાં ઓછી મુશ્કેલી પડે છે. કેમ? કારણ કે આપણા દેશના વેપારીઓ આપણા દેશના કાયદાઓ જાણતા હોય છે, બરાબર. પણ આપણે જ્યારે વિદેશ વેપાર કરીએ તો જુદા જુદા દેશના કાયદાઓ, એની કરવેરાની પદ્ધતિ શું છે, લાયસન્સ સિસ્ટમ શું છે, એ બધું આપણે જાણ્યા વગર વેપાર કરી શકતા નથી. વિદેશ વેપારમાં એવું કહે છે દરેક દેશની વેપારી પદ્ધતિ હોય, વેરા, ટેક્સ, કાયદાકીય અને પરવાના પદ્ધતિ, લાયસન્સ પદ્ધતિ, એ બધું છે ને અલગ અલગ હોય છે. એ જાણ્યા વગર આપણે વેપાર કરી શકતા નથી. એવું કે છે વેપાર કરવાનું અસંભવ છે જો આપણને વિદેશોની કરવેરાની પદ્ધતિ, લાયસન્સ સિસ્ટમ ખબર ના હોય તો. આમ આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. 3 માર્ક અથવા 5 માર્ક્સ માટે પૂછી શકાય. જો 3 માર્ક માટે પૂછાય તો સામાન્ય રીતે 3 મુદ્દા લખવાના, 5 માર્ક્સ માટે પૂછાય તો 5 મુદ્દા લખવાના. આના પછી આપણે પ્રશ્ન નંબર 4 એવો સમજીએ, એ છે ટૂંકનોંધ લખો હુંડિયામણનો દર.
ટૂંકનો જ લખો હુંડિયામણનો દર. આ પ્રશ્ન આપણને 3 માર્ક્સ માટે પૂછી શકાય છે જો ટૂંકનોટ તરીકે પૂછે તો. આ જ પ્રશ્ન ખ્યાલ સમજાવવામાં 2 માર્ક માટે પણ પૂછી શકાય છે. સૌથી પહેલાં હુંડિયામણનો દર શું છે? હુંડિયામણનો દર ફોરેન એક્સચેન્જ રેટ, એનો અર્થ આપ્યો છે કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. ધારો કે એક ઉદાહરણ આપ્યું છે કે $1 બરાબર ₹60. એક અમેરિકન ડોલરનો ભાવ કેટલો છે? ₹60. તો આ વિનિમય દર છે, હુંડિયામણ દર, કે જે દરે એક દેશના ચલણને, ધારો કે અમેરિકાના ચલણને બીજા દેશના ચલણમાં, ભારતીય ચલણમાં રૂપાંતર કરવાનું છે. તો કયા દરથી કરીશું? $1 બરાબર ₹60. તો જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. બીજો એનો અર્થ એવો આપ્યો છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં, એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. ફરીથી, એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. આપણા દેશના ચલણને બીજા દેશના, અમેરિકાના ચલણમાં જો એની કિંમત વ્યક્ત કરીએ તો એ પણ હુંડિયામણનો દર છે. બેમાંથી તમે ગમે તે અર્થ લખી શકો છો. જો 1 માર્ક માટે પ્રશ્ન પૂછાયો હોય બી વિભાગમાં તો તમે ઉપરનો પહેલો અર્થ લખો, બરાબર, કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણનો દર કહે છે. હવે આગળનો પેરેગ્રાફ કે જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય, ફરીથી, જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. ફરીથી, ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય, ધારો કે $1 બરાબર ₹60 છે, એના બદલે વધીને $1 બરાબર ₹75 થાય, ₹80 થાય, એવું, બરાબર. તો એનાથી શું થશે? ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું કહેવાય. કેમ કે જેમ વિનિમય દર વધે છે તેમ રૂપિયાની ખરીદ શક્તિ ઘટે છે. આપણા રૂપિયાની, આપણા ચલણની. $1 બરાબર ધારો કે ₹40 હોય, સમજો, $1 બરાબર ₹40નો રેટ છે. આપણે ભારતમાંથી ₹2000ની વસ્તુ અમેરિકામાં વેચીએ છીએ. ₹2000ની વસ્તુ, $1નો ભાવ કેટલો છે? 40. તો 2000 ભાગ્યા 40 એટલે અમેરિકાના વ્યક્તિએ આપણને $50 ચૂકવવા પડે, બરાબર, $50. હવે રેટ $1નો ₹40થી વધીને $50 થઈ ગયો, ₹50 થઈ ગયો. $1 બરાબર ₹50. તો હવે ₹2000ની વસ્તુ ભારતમાંથી અમેરિકા વેચવામાં આવે તો 2000 ભાગ્યા 50 એટલે $40માં વસ્તુ ખરીદી લે. અહીં થશે શું કે જેમ હુંડિયામણનો દર વધે છે તેમ તેમ અમેરિકાના લોકોએ ઓછા ડોલર ચૂકવીને ભારતમાંથી વસ્તુ ખરીદી શકે છે. પહેલાં $50માં વસ્તુ ખરીદતા હતા ₹2000ની, હવે $40 આપીને ₹2000ની વસ્તુ લઈ જાય છે. એટલે અમેરિકાના લોકોને ભારતની વસ્તુઓ પ્રમાણમાં સસ્તી લાગે, એટલે એ લોકો ભારતમાંથી વધારે ને વધારે માલ ખરીદશે, આપણા દેશમાંથી નિકાસો વધશે. એનાથી ઉલટું
ભારત માટે શું થયું ખબર છે? ધારો કે આપણે અમેરિકામાંથી $100 વસ્તુ મંગાવીએ, જ્યારે રેટ ₹40 હતો, $1 બરાબર 40, તો $100 વસ્તુ કેટલા રૂપિયામાં મળે? 4000 રૂપિયામાં. હવે રેટ વધી ગયો, $1 બરાબર 50, તો $100 વસ્તુ આપણને કેટલામાં પડશે? 5000માં. જે વસ્તુ આપણે પહેલાં 4000માં ખરીદતા હતા અમેરિકા પાસેથી, એ વસ્તુ હવે આપણે કેટલામાં ખરીદી શકીએ છીએ? 5000માં. આપણે વધારે પેમેન્ટ કરવાનું થયું ને, એટલે આપણા દેશના રૂપિયાની ખરીદ શક્તિ ઘટી ગઈ. આપણને અમેરિકાની વસ્તુઓ મોંઘી લાગશે, એટલે આપણે શું કરીશું? આયાતો ઓછી કરી દઈશું. તો જ્યારે હુંડિયામણનો દર વધે છે ત્યારે શું થાય છે? આયાતો ઓછી થઈ જશે, નિકાસો વધશે. નીચે આગળ આપ્યું છે કે જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું કહેવાય. કેમ? કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે આપણે વધારે રૂપિયા ચૂકવવા પડે છે. પહેલાં $1 માટે 40 આપતા હતા, પછી 50 આપતા થયા, હવે $1ના 60 આપીએ છીએ. એવું ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય તો આપણા દેશના ચલણ રૂપિયાનું મૂલ્ય વધ્યું કહેવાય. હુંડિયામણનો દર નીચો થાય તો આપણા દેશ માટે આપણા દેશનું નાણાંનું મૂલ્ય વધ્યું કહેવાય. હવે આગળની વિગત, છેલ્લો પેરેગ્રાફ આ પેજ પર. ક્યારેક ખુલ્લા બજારમાં, ઓપન માર્કેટમાં સામાન્ય રીતે છે ને હુંડિયામણનો દર કેવી રીતે નક્કી થાય છે? તો જેવી રીતે બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા, એવી જ રીતે ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં નક્કી થતા હોય છે અને એ ફેરફાર થઈ શકે છે, વધઘટ થઈ શકે છે. જ્યારે વિદેશી હુંડિયામણની માંગમાં ફેરફાર થાય, પુરવઠામાં ફેરફાર થાય તો ભાવ બદલાય. પણ ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા માટે પણ હુંડિયામણ દર બદલી શકે છે. હમણાં તમને સમજાયું. શું સમજાયું હતું? કે જો હુંડિયામણનો દર વધે તો ભારતની નિકાસો વધશે, આપણા દેશમાંથી વધારે માલ અમેરિકાવાળા ખરીદશે અને આપણા દેશના લોકો અમેરિકામાંથી ખરીદી ઓછી કરશે. તો સારું ને, આપણે પેમેન્ટ ઓછું કરવાનું આવે, ઉપરથી કમાણી થવાની છે. તો આપણા દેશની સરકાર એવું ઈચ્છી શકે કે ભાઈ હુંડિયામણનો દર વધારી દો. તો આયાત અને નિકાસને અસર પહોંચાડવા માટે પણ આવું કરવામાં આવતું હોય છે. એટલે હુંડિયામણ દર બદલવામાં આવતો હોય છે. ભારત માટે હુંડિયામણનો દર વધે, ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય, રૂપિયાનું મૂલ્ય ઓછું થયું, રૂપિયાની ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ, તો એનાથી શું થશે? ભારતમાં આયાતોની માંગ ઘટે છે. એનો મતલબ ભારતના લોકો અમેરિકામાંથી આયાતો ઓછી કરે છે, ઘટાડી દે છે અને નિકાસો વધવા પામે છે. નિકાસોનું પ્રમાણ વધી જાય છે. કેમ કે અમેરિકાના લોકોને આપણા દેશની વસ્તુ સસ્તી લાગવા લાગી, એટલે એ લોકો વધારે ને વધારે માલ ભારતમાંથી ખરીદે છે. નિકાસો વધી, આયાતો ઘટી. ક્યારે? જો હુંડિયામણનો દર વધે તો. પણ એનાથી ઓપોઝિટ, ભારત માટે હુંડિયામણનો દર ઘટે, જો ભારત માટે હુંડિયામણનો દર ઓછો થઈ જાય ને તો શું થશે? આપણા રૂપિયાનું મૂલ્ય વધી જશે, આપણા રૂપિયાની ખરીદ શક્તિ વધી જશે. તેથી આયાતોની માંગ વધે છે, આયાતોનું પ્રમાણ વધી જશે. હવે આપણાને અમેરિકાની વસ્તુ સસ્તી લાગશે તો આપણે એને ખરીદીશું અને નિકાસો ઘટશે, કેમ કે અમેરિકાને આપણા દેશની વસ્તુ મોંઘી લાગવા માંડી. જે ઉપરનો પેરેગ્રાફ હતો એનાથી ઉલટું કરવાનું છે. આ રીતે આપણને હુંડિયામણના દરનો ખ્યાલ સમજાવેલો છે, ટૂંકનોટ સમજાવેલી છે. અહીં આપણે આજે 2 પ્રશ્ન ભણ્યા, તફાવત ભણ્યા. એક આંતરિક વેપાર અને વિદેશ વેપારનો, અને બીજો પ્રશ્ન છે એ ટૂંકનોટ છે. પરીક્ષાલક્ષી બંને ઇમ્પોર્ટન્ટ. બીજો પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ.